નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સુરતનું સૌથી વધુ 73.85% પરિણામ, વિદ્યાર્થીઓએ કરી ઉજવણી। સરકારની નીતિના વિરોધમાં શહેર સહિત જિલ્લાના મેડિકલ સ્ટોર્સ બંધ, દર્દીઓની હાલત બની કફોડી। લિંબાયતમાં ઝઘડાની અદાવતમાં માથાભારે સગીરની હત્યામાં પિતા પુત્રોની ધરપકડ। કેરળમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા કરાયેલી બીફ પાર્ટીનો શહેરમાં કરાયો ભારે વિરોધ। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી સુરતની મુલાકાતે, ઉત્તર ભારતીયોએ નોંધાવ્યો વિરોધ। અને ગોડાદરામાં જાહેર રસ્તા પરથી પસાર થતી વિદ્યાર્થીનીની છેડતી કરનાર વાહન ચાલકની ધરપકડ। સમાચારો વિગતે। માર્ચમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 56.82% પરિણામ જાહેર થયું છે, જેમાં સુરત શહેર અને જિલ્લાએ ફરી ડંકો વગાડતા રાજ્યમાં સૌથી વધુ 73.50% પરિણામ હાંસલ કર્યું છે, જેથી શહેરભરની શાળાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। આ પરીક્ષામાં સુરતના તમામ વિદ્યાર્થીઓ પૈકી 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી હતી, જ્યારે 1685 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો। સુરતના ઉચ્ચ પરિણામને લઈ શહેરની તમામ શાળાઓમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી। વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલની તમામ શાખાઓના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે। ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી હતી, તેમજ 173 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો। આ ભવ્ય સફળતા મેળવ્યા બાદ આશાદીપ શાળાના વિદ્યાર્થીઓએ શાળા બહાર ઉજવણી કરી હતી, તેમજ શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામને લઈ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। મારું નામ શૈલેષ રામાણી છે। હું આશાદીપ વિદ્યાલયમાં સંચાલક તરીકેનું કાર્ય કરું છું। આજે જે કોમર્સનું રિઝલ્ટ આવેલું છે એમાં અમારા કુલ બધી સ્કૂલના થઈને 12 A1 ગ્રેડ આવેલા છે। એમાં આશાદીપ 1ના 7 છે, આશાદીપ 3ના 4 છે અને આશાદીપ 4ના 1 છે, એમ કુલ મળીને 12 A1 ગ્રેડ આવેલા છે। ખૂબ જ આનંદની લાગણી થાય છે, કેમ કે પહેલાં જે સાયન્સનું રિઝલ્ટ આવ્યું એમાં પણ હાઈએસ્ટ 31 A1 ગ્રેડ ઓલ ઓવર સુરત, પછી કાલે જે આવ્યું એમાં કુલ અમારી બધી શાળાઓ મળીને 69 અને આશાદીપ 1ના 40 અને આજે 12, એટલે બધી જ જગ્યાએ ખૂબ સફળતા મળી છે। અને હું ખાસ તો આ પ્રસંગે મારા બધા જ શિક્ષકોને ખૂબ ધન્યવાદ આપું છું કે એમની મહેનતને કારણે અને વિદ્યાર્થીઓની મહેનત, એમના વાલીનો સપોર્ટ, આ બધી જ વસ્તુઓ ભેગી થઈને આજે આ સફળતા અમને મળી છે। વરાછાની અંદર જ આ રિઝલ્ટ આવવાનું કારણ શું હોય છે? મારું મત એવું છે કે મોટે ભાગે તો એક તો આ મહેનત પ્રજા છે જે મૂળ મહેનત કરીને આગળ આવેલી છે, અને આ કોઈ પણ વસ્તુ શોર્ટકટથી મળતી નથી। આનો એક જ સિદ્ધાંત છે કે જો આ સફળતા મેળવી હોય તો સખત મહેનત કરવી પડે, અને આ છોકરાઓએ ખૂબ સખત મહેનત કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે। વરાછા હીરાબાગ ખાતે આવેલી પીપી સવાણી વિદ્યાભવનના તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી હતી, જેમાં શાળાના 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો અને 38 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો, જેમાં શાળાનું પરિણામ 99.4% આવ્યું હતું। પરિણામ સુંદર આવતા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ઉજવણી કરી હતી, તેમજ શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ચાલો આ બાજુ
બંને પગની બસ બસ એમ હું સંજય ગોયલ, પ્રિન્સિપાલ પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ. આજે બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઈન ધોરણ 12 કોમર્સનું પરિણામ મૂકવામાં આવ્યું છે. આ સામાન્ય પ્રવાહના પરિણામની અંદર અમારી શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ દેખાવ કરી 99% જેવું ઊંચું રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે. કોમર્સમાં આ રિઝલ્ટ મેળવવું એ ખૂબ અઘરું હોય છે, કારણ કે જે બાળકો એડમિશન લેતા હોય છે એ પ્રથમ સાયન્સમાં જતા રહેતા હોય છે અને પછી કોમર્સમાં આવતા હોય છે, એવો આપણો ટ્રેન્ડ છે. તો આ વખતે આ બાળકોએ ખૂબ જ સારું પરિણામ મેળવેલું છે. આખા ગુજરાતની અંદર કુલ 257 વિદ્યાર્થીઓ આવેલા છે, જેમાં 3 વિદ્યાર્થીઓ પીપી સવાણી વિદ્યાભવનના આવેલા છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમના વાલીઓને પણ અમારી ખૂબ ખૂબ શુભકામના છે. પાલેપોઈન્ટ ખાતે આવેલી એક્સપેરિમેન્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. શાળાના ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓ ઉચ્ચ ટકાવારી મેળવવામાં સફળ થયા હતા. જ્યારે આ તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય દ્વારા મીઠાઈ ખવડાવી શિક્ષકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોંગ્રેચ્યુલેશન આપો. દેશભરમાં ઓનલાઈન દવાના ગેરકાયદે વેપારના વિરોધમાં દક્ષિણ ગુજરાતના 3500 કેમિસ્ટોએ આજે હડતાળ પાડી દીધી હતી. ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને આપેલા એલાનને પગલે સાઉથ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન આ હડતાળમાં જોડાશે. એસોસિએશનના પ્રમુખ પ્રવીણ વેકરાએ જણાવ્યું હતું કે દેશભરમાં ઓનલાઈન દવાનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે, તેના પર સરકારે કોઈ તાત્કાલિક પગલાં લીધા નથી. કેન્દ્ર સરકારની હેલ્થ અને ફેમિલી મિનિસ્ટ્રી દ્વારા જે ઈ પોર્ટલ દાખલ કરવામાં આવ્યું હતું તેનો અમલ વાસ્તવમાં શક્ય નથી. આ બંને નીતિના વિરોધમાં આજે પ્રતિકાત્મક હડતાળ પાડવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દવાના ભાવ નક્કી કરવામાં તથા વેચાણ માટેના કાયદા સંશોધનમાં દવા વિક્રેતાઓનો સમાવેશ જરૂરી છે. દવાના રિટેલ વેપારીને વગોવવાનું બંધ કરવું જોઈએ અને સરકારે એકને ગોળ અને બીજાને ખોળ જેવી વેપારી વિરોધી ભેદભાવભરી નીતિમાં બદલાવ લાવવો જોઈએ. મારું નામ પ્રવીણભાઈ વેકરિયા, પ્રમુખ શ્રી સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગી એસોસિએશન અને સાઉથ ગુજરાત કેમિસ્ટ ડ્રગી એસોસિએશન. આજે 30 તારીખનું જે અમારું કેમિસ્ટ એસોસિએશન ઓલ ઇન્ડિયા બંધનું જે એલાન છે એ અમારી માતૃ સંસ્થા AUCD એટલે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન કેમિસ્ટ એન્ડ ડ્રગી એસોસિએશન મુંબઈ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. સરકાર સામે અમારા જે મેઇન 2 મુદ્દાઓ છે એ મુદ્દાઓને કેન્દ્રબિંદુમાં રાખીને આજે આ બંધ અમે પાડ્યું છે. જે 2 મુદ્દાઓ છે એમાં મુદ્દા નંબર 1 જે છે તે ઓનલાઈન ફાર્મસી. સરકારના હાલના ખોરાક અને સૌંદર્ય પ્રસાદ ધારો જે 1947 છે એમાં ઓનલાઈન દવા વેચવાની સરકારશ્રીની કોઈ મંજૂરી નહીં હોવા છતાં આજે આખા દેશની અંદર 200 થી 300 જેટલી કંપનીઓ ઓનલાઈન મેડિસિનનું જે વેચાણ કરે છે, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, મોટા મેગા સિટીઓમાંથી, જેના હિસાબે અત્યારે દવાની ગુણવત્તા, મિસબ્રાન્ડેડ, સ્પુરિયસ ડ્રગ્સ, કઈ રીતે આ લોકો દવા વેચશે એને કોઈ ક્લેરિટી છે નહીં. સરકારનું કોઈ અત્યારે કાયદામાં જોગવાઈ હજી સરકાર ઉપલબ્ધ કરી નથી, છતાં પણ આ દવાના વેચાણો કરે છે. બીજું કે જે યુવા ધન છે એ અમારા દવા બજારની અંદર કે દવાની અંદર કેટલી બધી એવી દવાઓ છે કે જે નાર્કોટિક અને સેડેટિવ તરીકે ગણાય, જેનો
હેબિટ ફોર્મિંગ કહેવાય કે જે લાંબા ટાઈમ લેવાથી તમને એની આદત પડી જતી હોય છે, એવી દવાઓનો યુવાધન બેફામ ઉપયોગ કરશે, કારણ કે આમાં કોઈનો કંટ્રોલ નહીં રહે, નથી ફેમિલીનો કંટ્રોલ લેવાનો, નથી ડિપાર્ટમેન્ટનો કંટ્રોલ લેવાનો, નથી કોઈ મિકેનિઝમ કે સિસ્ટમનો કંટ્રોલ લેવાનો. તો આની સામે અમારી લડત છે કે અત્યારે સરકારે જ્યાં સુધી કાયદેસરતા નથી આપી ત્યાં સુધી આને જે ગેરકાયદેસર રીતે દવાઓ વેચાય છે ઓનલાઈન, એને સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ. ગોડાદરા આસપાસ નગર વિઠ્ઠલ રૂકમણી મંદિર પાસે મધ્યરાત્રિના સમયે લાજપોર જેલમાં થયેલ ઝઘડાની અદાવત રાખી પિતા પુત્ર સહિત 3 જણા એક સગીર યુવક પર ઘાતક હથિયારો સાથે હુમલો કરી ઉપરા છાપરી ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ દોડતી થઈ હતી. બાદ તાત્કાલિક પોલીસ તપાસ ધરતા ત્રણેય હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. નવાગામ ડિંડોલી આરડી નગરમાં ગોદુરામ સૂર્યવંશી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગોદુરામનો 17 વર્ષીય પુત્ર ગણેશ ઉર્ફે માંજરા માથાભારે તરીકે છાપ ધરાવે છે. થોડા સમય પહેલા તેનો મિત્ર કૈલાશ અને ગણેશ લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યા હતા. તે દરમિયાન લાજપોર જેલમાં મહેન્દ્ર કાલિયા અને વિશાલ સાથે તેઓનો ઝઘડો થયો હતો. ત્યારબાદ વિશાલ અને ગણેશ પેરોલ પર છૂટીને બહાર આવ્યા હતા. લાજપોર જેલમાં થયેલા ઝઘડાની અદાવત રાખી વિશાલે પોતાના મિત્ર રાકેશ ગોરખ અને તેના પિતા ગોરખ સાથે મળીને વિશાલને પતાવી દેવાનું કાવતરું રચ્યું હતું. રવિવારે મધરાત્રિના સમયે ગોડાદરા આસપાસ નગર વિઠ્ઠલ રૂકમણી મંદિર પાસે ગણેશ હાજર હતો, ત્યારે ત્રણેય જણાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. જોતજોતામાં ઘાતક હથિયારો અને બોથડ પદાર્થ વડે ત્રણેય જણા ગણેશ પર તૂટી પડ્યા હતા અને હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે લીંબાદ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગણેશની માતા મીનાબેન સૂર્યવંશીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગોરખભાઈ ધોબી, તેમનો પુત્ર રાકેશ અને વિશાલ સહિત ત્રણેય પિતા પુત્રને ઝડપી પાડ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. કેરળમાં થયેલી ગૌવંશની હત્યાના વિરોધમાં સુરતમાં સોશો સર્કલ પાસે કોંગ્રેસના સોનિયા ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સોનિયા ગાંધી મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કેરળમાં કોલેજના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગૌવંશની હત્યા કરી બીફ પાર્ટી કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્ર સરકારના નિયમને ના માની આ કૃત્ય કરાયું હતું. જે બાદ કેરળના મુખ્યમંત્રી દ્વારા આ અંગે વિવાદાસ્પદ નિવેદન અપાયું હતું. આ સમગ્ર ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. શહેરના સોશો સર્કલ નજીક જાગૃત નાગરિકો દ્વારા સોનિયા ગાંધીના પુતળાને સળગાવવામાં આવ્યું હતું અને સોનિયા ગાંધી મુર્દાબાદના નારા લગાવી પુતળાને આગ ચાપી દેવામાં આવી હતી અને તેનો વિરોધ કરાયો હતો. કેરળની આ ઘટનાને લઈને દેશમાં ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. केरल में जो कांग्रेस के नेताओं के द्वारा गौ माता की हत्या करके जो गौ मांस की पार्टी दी गई, उसके विरोध में हम लोग ये पुतला दान कार्यक्रम रखे हैं. कांग्रेस नेताओं को इस चैनल के माध्यम से बताना चाहते हैं कि पहले भी वो गौ माता के श्राप से मुक्त नहीं हुए हैं. ऐसा कोई घृणित कार्य नहीं करें. पहले भी उनको करपात्री जी महाराज ने श्राप दिया था. संत समाज की हत्या में गौ हत्या के दोषी हैं वो पहले भी. तो उनको अपनी भगवान उनको सद्बुद्धि दे, उनको ईश्वर अपनी उनको बुद्धि दे कि ऐसे घृणित कार्य नहीं करें जिससे हिंदू समाज को दुख पहुँचे. કરાયેલી ગૌ હત્યાના વિરોધમાં આજે પીપલોદ કારગિલ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા વાહિની દ્વારા રાહુલ ગાંધીની સ્મશાન યાત્રા યોજવામાં આવી હતી. હાલમાં જ કેરળમાં કોંગ્રેસીઓ દ્વારા કરાયેલી ગૌ હત્યાનો વિરોધ કરવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા વાહિની દ્વારા પીપલોદ કારગિલ ચોક ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વીએચપીના ગૌરક્ષા વિભાગના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાહુલ ગાંધીની સ્મશાન યાત્રા યોજી હતી. તેમજ તેનો વિરોધ કરી કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. તેમજ કોંગ્રેસીઓની હિન્દુ વિરોધી ટિપ્પણીઓને લઈ કોંગ્રેસ એક હિન્દુ વિરોધી પાર્ટી હોવાના આક્ષેપ કર્યા હતા.
मेरा नाम नरेंद्र चौधरी है। आज हमने यहाँ केरला में हुए गौ हत्या के विरोध में राहुल गांधी की शव यात्रा निकाली। हाल ही में केरला में गौ हत्या की है, जिसमें कांग्रेसी भी शामिल थे और उसी कांग्रेसी के साथ राहुल गांधी की फ़ोटो थी। और कुछ ही दिन पहले कपिल सिब्बल ने भी श्री राम के ऊपर टिप्पणी की थी। तो ये कांग्रेस पार्टी ने जता दिया कि वो एक हिंदू विरोधी संगठन है और इसी तरह से अगर कांग्रेस चलती रही तो कांग्रेस का विनाश निश्चित है। आज राहुल गांधी की शव यात्रा का कार्यक्रम था। પંડિત દીનદયાળજીની જન્મ શતાબ્દીનું વર્ષ ભારતીય જનતા પાર્ટી એક ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા ખાસ તેની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા તેના કાર્યકર્તાઓ બૂથ લેવલ પર કામ કરી રહ્યા છે। જ્યારે રાજ્યના 49,000 બૂથો પર આ કાર્ય શરૂ કરાયું છે, જેને લઈને આજે ગુજરાત દેશના પ્રભારી તરીકે પ્રથમ વખત સુરત ખાતે બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી સાંસદ ભૂપેન્દ્ર યાદવ પધાર્યા હતા, જેમનું શહેર ભાજપ દ્વારા ઉધના ભાજપ કાર્યાલય સાથે ઉત્સાહથી ઢોલ નગાડા વગાડીને તેમજ તેલી અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જેમની સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા ઉપસ્થિત રહ્યા હતા, જે સાથે ઉધના ભાજપ કાર્યાલય ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વોર્ડના પ્રમુખ, શહેર પ્રમુખ, મહામંત્રી, ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેશનના પદાધિકારીઓ, પ્રદેશના હોદ્દેદાર સાથે બેઠક યોજી હતી અને વિસ્તારક યોજનાને લઈને આગામી વિધાનસભા અંગેની માહિતી મેળવી હતી। આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌને આવકારીને વિરમું છું। અતિથિ દેવો ભવ। આજે સમગ્ર દેશભરમાં પંડિત દીનદયાળજીની જન્મ શતાબ્દી વર્ષ ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે। ગરીબ કલ્યાણ વર્ષ તરીકે આ વર્ષ ભારતીય જનતા પાર્ટી ઉજવવા જઈ રહી છે, ત્યારે એના જ ભાગરૂપે આજે અમારા રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવજી આજે સુરત મહાનગરના પ્રવાસે છે। આજે અહીંયા ઉત્તર ભારતીયો સાથે પહેલી બેઠક થશે, ત્યાર પછી એક બૂથમાં, એક વોર્ડમાં બૂથ સમિતિ સાથે પણ એવો બેઠક કરવાના છે અને ત્યાર પછી બપોર પછી સુરત મહાનગરના પ્રબુદ્ધ નાગરિકો સાથે એક સંમેલનના સ્વરૂપમાં કાર્યાલય ખાતે મળવાના છે। આનો ઉદ્દેશ્ય ભારતીય જનતા પાર્ટીની વિચારધારા બૂથમાં ઘર ઘર સુધી પહોંચે, પરિવાર સુધી પહોંચે। કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની અમારે કામગીરી, લોક ઉપયોગી યોજનાઓ એ પ્રજા સુધી પહોંચે, આ ઉદ્દેશ સાથે આ વિસ્તારક યોજના છે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ પ્રથમ વખત સુરત ખાતે પહોંચ્યા હતા, જેમનું ફટાકડા અને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। દરમિયાન ઉત્તર ભારતીયો દ્વારા ટ્રેનની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં પહોંચ્યા હતા। જોકે કાર્યક્રમ સ્થળેથી તમામને બહાર કાઢવામાં આવતા તેઓએ ભાજપ સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। સુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવનું ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉધના ખાતે આવેલ ભાજપ કાર્યાલયમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો। દરમિયાન ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ટ્રેનની માંગ સાથે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા, જે દરમિયાન ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીય વસે છે, તેમ છતાં વર્ષોથી ટ્રેન માટે વિવિધ સમિતિ અને રાજનેતાઓ સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ ટ્રેનના નામે માત્ર રાજનીતિ થઈ રહી છે, જેથી ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે, જે વધુ ટ્રેન શરૂ કરવામાં આવે તે માટે આંદોલન ઉપાડી રહ્યું છે। આજ રોજ સુરત ખાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારીને ઉત્તર ભારતીય સમાજના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આવેદનપત્ર આપવા આવ્યા હતા, જેથી તમામને કોંગ્રેસીઓ કહેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તમામને કાર્યક્રમ સ્થળ પર ભાજપ કાર્યાલયમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી સૂત્રોચ્ચાર સાથે તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। લિંબાયત વિસ્તારમાં રહેતા એક રોમિયોને ટ્યુશનેથી ઘરે જતી એક વિદ્યાર્થીનીને રસ્તામાં રોકી વિભિત્સ ઇશારો અને અશ્લીલ વાતો કરી છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે। જોકે પોલીસે રોમિયોને પાંજરે પૂર્યો છે।
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લિંબાયત ખાનપુરા સ્થિત મદીના મસ્જિદ પાસે આવેલ ઈશાકભાઈ હાજીની ચાલમાં રહેતો 26 વર્ષીય જાબીર પટેલ નામનો યુવક રસ્તા પર અવરજવર કરતી યુવતીઓની છેડતી કર્યા કરતો હતો. તારીખ 29મી મેના રોજ સવારના સમયે લિંબાયત વિસ્તારમાં રહેતી 16 વર્ષની વિદ્યાર્થીની ટ્યુશનથી ઘરે જઈ રહી હતી ત્યારે જાબીર તેને રસ્તામાં રોકી લીધી હતી. ત્યારબાદ હાથથી ઇશારો કર્યો હતો અને બેભત્સ ગાળો આપી જાહેરમાં છેડતી કરી નાસી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે વિદ્યાર્થીનીએ પરિવારજનોને જાણ કરી હતી. બાદ લિંબાયત પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી જાબીર પટેલની ધરપકડ કરી પાંજરે પૂર્યો છે. આઈટી બાદ વેટ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જલધારા પેકેજિંગ ડ્રિંકિંગ બોટલની સંસ્થાની સાથોસાથ વિંગે 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. વેટ વિભાગના આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આજે સવારથી જ વેટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરી અનુસાર પાંડેસરા વિસ્તારમાં આવેલ જલધારા પેકેજિંગ બોટલ પર દરોડા પાડી તેના છેલ્લા 2 વર્ષના નાણાકીય વ્યવહારોના તપાસની કામગીરી હાથ ધરી હતી. ચોપડા ઉલટાવવાની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી, જેને પગલે આજે પણ વેટ વિભાગ દ્વારા તપાસ યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે શહેરના અન્ય 12 વિસ્તારમાં પડવામાં આવેલ દરોડામાં મોટી વેટ ચોરી પકડાય તેવી શક્યતા છે. કતારગામ વૈશાલી જેમ્સ ખાતે આજે લોકજતન સેવા ટ્રસ્ટ અને વૈશાલી જેમ્સના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ બટુકભાઈ પટોડિયાના સ્મરણાર્થે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે હીરા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા અને ઉદ્ઘાટક તરીકે લાલજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ લોકોના હિતને લઈ યોજાયેલી આ મહારક્તદાન શિબિરમાં સામાજિક અગ્રણીઓ, બિલ્ડરો તેમજ વૈશાલી જેમ્સના કર્મચારીઓ અને સ્થાનિકો જોડાયા હતા અને રક્તદાન કરી સામાજિક ફરજ અદા કરી હતી. લોકજતન સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઈ પટેલ અને તેના કાર્યકર્તાઓએ આ રક્તદાન શિબિરમાં વધુને વધુ લોકો શિબિરમાં જોડાય અને રક્તદાન કરે તે માટે જહેમત ઉઠાવી હતી અને રક્તદાન શિબિરોમાં 300થી વધુ યુનિટ બ્લડ એકઠું કર્યું હતું. હું જયેશ ભવાની કોમેટ મોટર પરિવાર કોમેટ મોટર ગ્રુપ તરફથી આજે શ્રી લોકજતન સેવા ટ્રસ્ટ અને વૈશાલી જેમ્સ દાદા શ્રી બટુકભાઈના સ્મરણાર્થે યોજેલા મહારક્તદાન કેમ્પમાં આજે અમારા કોમેટ મોટર્સ પરિવારના પ્રાંગણમાં આટલું મહા આયોજન જે થયું છે એમાં એક અમને કતારગામમાં વૈશાલી જેમ્સ દ્વારા આટલી લોક લાગણી અને આટલા જોરશોરથી જે બ્લડ આપવા માટે દાતાઓ જે એકત્રિત થયા છે એમને જોતા લાગણી અને આજે આ કતારગામમાં એક અનેરો ઉત્સવ દેખાય છે. અને આજ આપણા રક્તદાતાઓ દ્વારા જ્યારે આપણે હોસ્પિટલોમાં બ્લડની જે જરૂરિયાત હોય અને પૂરી પાડવા માટે એક આપણા વૈશાલી જેમ્સ અને લોકજતન સેવા ટ્રસ્ટ આ કાર્ય કરે છે. નામી અનામી ઘણા બધા મિત્રો અમને આજે અહીંયા એક પરિવાર તરીકે મળ્યા અને આ સેવામાં અમને લાભ આપ્યો તે બદલ એ સૌ મિત્રોનો આભાર. એટલે આજે ખૂબ જ રક્તદાન સફળ રહ્યું છે. એનો મુખ્ય હેતુ એટલો છે કે અમે એકબીજા સંકલનથી, એકબીજાના સહકારથી, નિસ્વાર્થ ભાવનાથી અમે આ રક્તદાન શિબિર કરી છે. અમારા જીવનમાં અહંકાર, અભિમાન જો રહે તો રક્તદાન શિબિર થઈ શકે નહીં, પરંતુ લોકોના સહકારથી અને આપ સૌ પત્રકારોનો પણ સહકારથી આ રક્તદાન સફળ રહ્યું છે. તે બદલ રક્તદાતાઓનો, ઉદ્યોગપતિનો, આ વિસ્તારના સૌ આગેવાનોનો, કોમેટ મોટરનો, વૈશાલી જેમ્સનો, આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. કાલથી કેન્દ્રીય ચૂંટણી પંચની 4 ટીમો ગુજરાતની મુલાકાતે. ગૌવંશના ખરીદ વેચાણ પર પ્રતિબંધના દાયરામાંથી ભેંસને બહાર રખાશે. સાથી મહિલા ઓફિસરને બચાવવા જતા આઈએએસનું કરુણ મોત. અને બાંગ્લાદેશમાં ત્રાટક્યું વાવાઝોડું મોરા, પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડશે. આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પહેલા લઈએ એક વિરામ.
નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. એક બાજુ રાજકીય પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે બીજી બાજુ રાષ્ટ્રીય ચૂંટણી પંચે પણ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ હાથ ધરી છે. ત્યારે ચૂંટણી માટે રાજ્યના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ તૈયારીઓની સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણી પંચની 4 ટીમો બુધવારથી 6 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહી છે. આ ટીમો બુધવારથી 5 જૂન દરમિયાન ગુજરાતના અલગ અલગ 8 જિલ્લાઓની મુલાકાત લેશે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તથા આ શહેરોની નજીક આવેલ એક જિલ્લાનો સમાવેશ થાય છે. ચૂંટણી તૈયારીઓની સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 4 અલગ અલગ ટીમો મોકલવામાં આવનાર છે, જેની સાથે સ્થાનિક ચૂંટણી પંચના અધિકારી પણ જોડાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખતે ઈવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ વખતે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે વિશેષ તૈયારીઓ કરવી પડશે. કેન્દ્રીય ચૂંટણી પંચની આ ટીમો પોતાની મુલાકાત દરમિયાન મતદાર યાદીની સમીક્ષા કરશે. માંસ માટે ગૌવંશના કારોબાર પર પાબંદીનો નિર્ણય લીધા બાદ સરકાર અનેક સમૂહોના નિશાના પર આવી જતા હવે આ નિયમમાં થોડી બાંધછોડ કરવામાં આવી શકે છે. સરકાર ગૌવંશ પર બનેલા નવા નિયમમાં ભેંસને બહાર રાખી શકે છે. આમ તો આ નિર્ણયને લઈને સરકાર પર સતત રાજકીય દબાણ આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો. બીજી બાજુ કેરળના કુન્નરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ એક વાછરડું કાપ્યું હતું, જોકે ત્યારબાદ કોંગ્રેસે પોતાનો જ બચાવ કરવાની નોબત આવી હતી. મારવા માટે બજારમાંથી ગૌવંશના ખરીદ વેચાણ પર બનેલા નિયમોમાં ફેરફાર માટે પર્યાવરણ મંત્રાલયને અનેક પ્રતિનિધિઓના સૂચન આવ્યા છે. ચર્ચા એવી પણ છે કે ભારે વિરોધ બાદ સરકાર હવે નવા નિયમમાં અમુક ફેરફાર કરી શકે છે. સૂત્રોનું માનવામાં આવે તો સરકાર પાબંદીના પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરી રહી છે અને ભેંસને પ્રતિબંધના દાયરામાંથી બહાર કરાય છે. સાથી મહિલા ઓફિસરને બચાવવા જતા એક તાલીમી આઈએએસ ઓફિસરનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું હતું. આઈએએસ ઓફિસર દારૂના નશામાં હોવાની પોલીસને શંકા છે. પોલીસને મળેલી માહિતી મુજબ સોમવારે પુલ સાઇડ પાર્ટી થઈ રહી હતી. આ પ્રોગ્રામ ટ્રેની આઈએએસ, આઈએફએસ અને આઈઆરએસ ઓફિસરો દ્વારા યોજવામાં આવ્યો હતો. ટ્રેની ઓફિસરોએ પોલીસને જણાવ્યું હતું કે પાર્ટી દરમિયાન તરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. તે સમયે એક મહિલા ઓફિસર ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે આઈએએસ આશિષ દહિયા સહિત કેટલાક ઓફિસરો પહોંચ્યા હતા. મહિલા ઓફિસરને બચાવી લેવામાં આવી, પરંતુ આશિષ પુલમાં ક્યાંય જોવા મળ્યો ન હતો. થોડા સમય બાદ તેની બોડી પાણીમાં તરતી જોવા મળી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. અત્યંત તીવ્ર ગતિથી ભારત તરફનું બંગાળના અખાતના મોજું ચક્રાવતી વાવાઝોડું મોરા બાંગ્લાદેશના દરિયા કિનારા સાથે ટકરાયું છે. એવી સંભાવના છે કે બપોરે ભારતના કિનારા ક્ષેત્રમાં તે પોતાની અસર બતાડશે. આજે સવારે આ વાવાઝોડું બાંગ્લાદેશમાં ત્રાટક્યું છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આજે મોરા પૂર્વોત્તરના રાજ્યોને સ્પર્શ કરતા કેરળ તરફ પહોંચશે, જેને કારણે આ રાજ્યોમાં વરસાદ થશે. એવામાં કેરળમાં આજે ચોમાસાનું આગમન થયું છે. સામાન્ય રીતે ચોમાસું પહેલા કેરળ પહોંચે છે, પરંતુ તે પહેલા પૂર્વોત્તરના રાજ્યોમાં પહોંચ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આજે દક્ષિણ આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમમાં ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ પડશે. આસામ, મણિપુર, મેઘાલય અને મિઝોરમમાં 45 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. મોરા વાવાઝોડું કે જે બાંગ્લાદેશ સાથે ટકરાયું છે, તેની અસર પૂર્વોત્તરના અનેક રાજ્યો ઉપર પડી શકે છે અને આ માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે. મોરાને કારણે મિઝોરમ, મેઘાલય અને મણિપુર ઉપર માઠી અસર પહોંચશે. બાંગ્લાદેશમાં સિગ્નલ 7નો ખતરો જારી કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશને સ્પર્શ્યા બાદ મોરા સીધું પૂર્વ ભારતમાં ટકરાશે. મોરાને કારણે બાંગ્લાદેશના ચીટગાંવ, નોખાલી, લક્ષ્મીપુર, ફેની અને ચાંદપુર પર અસર પડશે. માનવામાં આવે છે કે વેધર સિસ્ટમને કારણે ચોમાસું કેરળની પહેલા પૂર્વોત્તર ભારતમાં ટકોરા મારશે. આ સ્થિતિમાં પૂર્વ ભારતમાં આજે તે પ્રવેશ કરશે. તે પછી તે કેરળમાં મંડાણ કરશે. હવામાન ખાતાના કહેવા મુજબ આવતીકાલે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સુરતનું સૌથી વધુ 73.85% પરિણામ, વિદ્યાર્થીઓએ કરી ઉજવણી.
સરકારની નીતિના વિરોધમાં શહેર સહિત જિલ્લાના મેડિકલ સ્ટોર્સ બંધ, દર્દીઓની હાલત બની કફોડી. લિંબાયતમાં ઝઘડાની અદાવતમાં માથાભારે સગીરની હત્યામાં પિતા પુત્રોની ધરપકડ. કેરળમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા કરાયેલી બીફ પાર્ટીનો શહેરમાં કરાયો ભારે વિરોધ. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી સુરતની મુલાકાતે, ઉત્તર ભારતીયોએ નોંધાવ્યો વિરોધ. અને ગોડાદરામાં જાહેર રસ્તા પરથી પસાર થતી વિદ્યાર્થીનીની છેડતી કરનાર વાહન ચાલકની ધરપકડ. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.